ખાસ કરીને બજારની નજર જે ઘણા સમયથી જે કંપની પર હતી આઈટીસીથી હોટલનું ડીમર્જર ખાસ કરીને જે થવાનું હતું તેની આજે શરૂઆત થઈને તેની એક્સ ડેટ ખાસ કરીને આજે આપણને રહેતી જોવા મળતી દેખાઈ હતી અને એને કારણે સ્ટોક જુઓ આજે 26 રૂપિયા પ્રતિ શેરના ઘટાડા સાથે આપણને ખુલતો જોવા મળ્યો હતો। બજારને હોટેલ બિઝનેસ માટે 15 થી 20 રૂપિયા પ્રતિ શેરના એડજસ્ટમેન્ટની ખાસ કરીને આશા જે બનતી દેખાઈ હતી તેની સામે ખાસ કરીને આઈટીસીનું ડીમર્જર જે છે તે આપણને થતું જોવા મળ્યું। ફેબ્રુઆરીમાં આઈટીસી હોટલનો શેર જે છે તે આપણને હવે અહીંયાથી લિસ્ટ થતો જોવા મળશે। આઈટીસી હોટલ વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ તો જો 13,000 રૂમો ધરાવતી લગભગ 140 હોટલનું આ આઈટીસી જે છે તે અહીંયાથી આઈટીસી હોટલ જે છે તે અહીંયાથી સંચાલન કરે છે। સાથે જ પોતાની માલિકીની 45% અને 55% હોટલોનું સંચાલન આઈટીસી હોટલ જે છે તે અહીંયાથી કરે છે અને FY24ની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા ઓક્યુપન્સી જે છે તે લગભગ 69% આઈટીસી હોટલની આપણને રહેતી જોવા મળતી દેખાઈ હતી। સાથે જ વાત કરી લઈએ 2030 માટે આઈટીસી હોટલ્સનું શું લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે। ખાસ કરીને આજે આઈટીસીમાંથી હોટલ કારોબાર અલગ થયા છે ત્યારબાદ 2030 સુધી તેઓ શું લક્ષ્ય રાખી રહ્યા છે તો 18,000થી વધુ રૂમો સાથે 200થી વધુ હોટલો જે છે તે ઉમેરવાનો ખાસ કરીને લક્ષ્ય આઈટીસી હોટલનો 2030 માટે તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે। મેનેજ પોર્ટફોલિયોને 65%થી વધુ આગળ લઈ જવા માટે પણ લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે। તો ખાસ ફોકસ જે છે તે અહીંયાથી આઈટીસી હોટલ પર લિસ્ટ થયા બાદ ખાસ કરીને આપણને બનતું જોવા મળશે। હવે વેલ્યુએશનની આપણે જો વાત કરી લઈએ સરખામણી કરી લઈએ અત્યારે જે લિસ્ટેડ હોટેલ્સ કંપનીઓ છે તેની માટે તો ખાસ કરીને FY26 સુધી જે અનુમાન બનતા દેખાઈ રહ્યા છે તેમાં સૌથી પહેલાં ઇન્ડિયન હોટલ્સની વાત કરી લઈએ તો જો વેલ્યુએશન જે છે તે એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર એબિટા જે છે તે લગભગ 37 ગણા આપણને રહેતો જોવા મળી શકે છે 2026 સુધીની આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે। શેલેટ હોટલની વાત કરી લઈએ તો ત્યાં 25 ગણા આ જે એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર એબિટા જે છે તે આપણને રહેતો જોવા મળી શકે છે। EIHની આપણે વાત કરી લઈએ તો અહીંયા જે એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર એબિટા જે છે લગભગ 18 ગણા આપણને રહેતું જોવા મળી શકે છે। અને લેમન ટ્રી હોટલની વાત કરી લઈએ તો અહીંયા પણ 17 ગણું આ એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર એબિટા જે છે આપણને FY26 સુધી રહેતું જોવા મળી શકે છે। આ અનુમાન ખાસ કરીને વેલ્યુએશનની જ્યારે આપણે સરખામણી કરી રહ્યા છે ત્યારે અનુમાન આ કંપનીઓના આપણને આ રીતના બનતા દેખાઈ રહ્યા છે। હવે આમાં ખાસ કરીને ફેબ્રુઆરીથી આપણને આઈટીસી હોટલનું લિસ્ટિંગ થતું જોવા મળશે અને આ જે લિસ્ટેડ કંપનીઓ છે એમાં આઈટીસી હોટલનું એક નામ આપણને એડ થતું જોવા મળશે। જી આભાર આરતી। આ સમગ્ર વિગત માટે તો જુઓ આજના દિવસે આપણને પ્રાઇસ ડિસ્કવરી આઈટીસી હોટલની ખાસ કરીને થતી દેખાય છે અને હવે ફેબ્રુઆરી મહિનાની અંદર આપણે આનું લિસ્ટિંગ થતું દેખાશે। જે પ્રકારના કંપનીના પ્લાન્સ છે અહીંયાથી હોટલ બિઝનેસમાં એક સારા ગ્રોથની અપેક્ષા મેનેજમેન્ટ ખાસ કરીને રાખી રહ્યું છે। પરંતુ ગૌરાંગજી જે પ્રાઇસ ડિસ્કવરી આજે થઈ છે આઈટીસી હોટલની અંદર ખાસ કરીને એના પર તમારો શું મત બની રહ્યો છે? કારણ કે આપણે જોયું છે કે આઈટીસી હોટલ પાસે જેટલી ક્ષમતા છે હજી કમ્પેરેટિવલી અન્ય જે પિયર્સ છે એના કરતાં થોડી ઓછી ઓપરેટિંગ ક્ષમતા અત્યારે ધરાવી રહી છે આ કંપની। તો પ્રાઇસ ડિસ્કવરીની વાત છે જ્યાં સુધી તો જે અનુમાન હતા ગયા અઠવાડિયે હોટલ કારોબારને જે અલગ કર્યો છે એ લગભગ 150 થી 200ની વચ્ચેનું હતું। પહેલાં તો અનિવાર્ય છે ડિસ્ક્લોઝર આપી દઈએ આઈટીસીની ઉપર આપણે ઘણા લાંબા સમયથી રોકાણની ભલામણ કરી રહ્યા છીએ। બજારમાં જ્યારે ગયા વર્ષે આઈટીસીના હોટલ બિઝનેસનું વિભાજન થયું તો વિભાજન જે બજારને અનુમાન હતું એ રીતના નહોતું થયું તો બજારે થોડી ઘણી ફટકાર આપેલી છે એમને જ્યારે સમાચાર આવ્યા વિભાજનના। પાયાના મતે ત્યારે બી આપણે ભલામણ કરેલી કે રોકાણો તો જાળવી રાખો। બાકી અન્ય જે કારોબાર છે આઈટીસીની બેલેન્સ શીટમાં બજારમાં એવી બધી વાતો છે નીરજ કે એ બી ધીરે ધીરે કરીને અલગ થશે વગેરે વગેરે। પણ એ બધું જ્યારે થવાનું છે ત્યારે થશે। મેનેજમેન્ટની બુદ્ધિમત્તા પર નિર્ભર છે। આજની તારીખમાં બી અમને લાગે છે કે જે રીતના ભિન્ન વિભિન્ન કારોબાર છે હોટલની જે તમે વાત કરી નીરજ તો આ ડીમર્જર થયું ત્યારબાદ અને મારા ખ્યાલથી ગયા અઠવાડિયે બહુ જ મોટી માત્રામાં રોકાણ અને જે રૂમો છે અને જે જગાઓ છે જાંગડી હોટલ છે એમાં બહુ જ મોટી વૃદ્ધિ થવાની છે। કેપેક્સ જે આપણે કહીએ અને જે પ્રોપર્ટીઝ છે એમની પાસે એ બી ઘણી બધી લોકપ્રિય છે અને બહુ સારી સારી જગ્યા પર આમની પ્રોપર્ટીઝ છે। તો રોકાણ હોય તો જાળવી રાખો।